ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હોમ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ અને ડિજિટલ ક્લાસની અંદર હું પિયુષ કાચા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર નિશ્ચયતાના આંકના દાખલા ગણ્યા હતા. આજે ટાઈપ ડી એટલે કે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 સુલેખનીય સંબંધની અંદર ટાઈપ ડી સવિચરણ અને સહસંબંધાંકની રીતે નિયત સંબંધાંક શોધવાના દાખલાનો આજે અભ્યાસ કરવાના છીએ. એટલે કે બોર્ડની અંદર તમને આમાંથી જે ત્રણ જે સૂત્ર છે એ ત્રણમાંથી બોર્ડની અંદર 3 ગુણનો એક દાખલો ફરજિયાતપણે પૂછાય છે. માત્ર ફરક એટલો છે કે ત્રણે ત્રણ સૂત્રને આપણે સમજવાના છે. તો સ્ટાર્ટ કરીએ કે ભાઈ સવિચરણ અને સહસંબંધાંકના આધારે નિયત સંબંધાંક કઈ રીતે શોધી શકાય. તો એમાં આપણી પાસે ત્રણ સૂત્રો છે કે જ્યારે આપણી પાસે x બાર હોય, y બાર હોય, sx અથવા તો x2x હોય અથવા કોવેરિએશન એટલે કે સવિચરણ હોય ત્યારે માપ આપેલી ત્યારે કયું સૂત્ર મૂકવાનું તો કે b બરાબર સવિચરણના છેદમાં x નું વિચરણ. શાબ્દિક રીતે આને કહેવાય પણ એનું સૂત્ર છે b બરાબર કોવેરિએશન xy ના છેદમાં s2x એટલે કે સવિચરણના છેદમાં x નું વિચરણ મૂકવાનું છે. ક્યારે મૂકવાનું તો કે તમારી પાસે કઈ વિગત હોવી જોઈએ તો કે સવિચરણ વાળી વિગત હોય ત્યારે. બરાબર વિદ્યાર્થી મિત્રો, બીજું સૂત્ર છે કે જો x બાર y બાર હોય તમારી પાસે r એટલે આપણે શું ખબર છે તો કે r એટલે શું થાય તો કે સહસંબંધાંક એટલે કે sx અથવા તો s2 હોય અથવા sy અથવા s2y હોય ના માપ આપેલા હોય ત્યારે આપણે શું વાપરવું છે તો કે b બરાબર r ગુણ્યા y નું પ્રવિ છેદમાં x નું પ્રવિ એટલે પ્રમાણિત વિચરણ અથવા તો એને કહી શકાય કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. બરાબર બે સૂત્રો. ત્યારબાદ તમે રકમ વાંચો તો કે જ્યારે x બાર y બાર સિગ્મા xy પછી તમને n આપ્યું હોય અથવા sx અથવા s2x આપ્યું ના માપ આપેલા હોય ત્યારે આપણે સૂત્ર શું મૂકવાનું છે તો કે b બરાબર xy સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n s2x મૂકવાનું છે. એટલે કે ત્રણ સૂત્રમાંથી આપણે દાખલો ગણવાનો. ફરક કેટલો છે, જે આપણે b ની જે ત્રણ સૂત્રો ઉપયોગ કરતા હતા એમાં બીજા ત્રણ સૂત્ર ટૂંકાની અંદર આવે છે. બાકી આપણા જે 5 સ્ટેપ છે x બાર y બાર b નિયત સંબંધાંક a એટલે અંતઃખંડ અને y ની x ની નિયત સંબંધાંક એ જ સ્ટેપ અહીંયા આપણે કરવાના છે. પણ ટૂંકા દાખલા માટે આપણે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો થોડીક જોઈએ કે sx કોને કહેવાય, xy કોને કહેવાય એની વિગત આપી દીધી કે જ્યાં કોવેરિએશન xy એટલે શું કહેવાય તો કે સવિચરણ. ત્યારબાદ sx આપી દીધું હોય xx એટલે કે x નું પ્રમાણિત વિચરણ અથવા તો એને પ્રવિ રૂપમાં કહેવાય છે. sy આપ્યું તો શું કહેવાય તો કે y નું પ્રમાણિત વિચરણ. ત્યારબાદ s2x આપી દીધું હોય તો x નું શું કહેવાય છે તો કે વિચરણ. s2y અને y નું કહેવાય વિચરણ. ત્યારબાદ r એટલે આપણે ખબર છે સહસંબંધાંક. હવે યાદ રાખજો કે ખાસ એક વિગતની અંદર ક્યારેક આપણે દાખલાની અંદર પ્રવિની જરૂર હોય, ક્યારેક આપણે વિચરણની જરૂર હોય છે. તો શું કરવાનું કે જો સમજી લો કે તમારે s2x અથવા s2y ની જરૂર છે તો બીજું કાઈ કરવાનું તો કે જે પ્રવિના કિંમત આપેલી છે એનો વર્ગ કરીને લખો એટલે કેમાં ફરી જાય તો કે s2x અથવા s2y માં મળશે. એ રીતે તમારે જરૂર હોય પ્રવિની પણ વિગત તમને આપી દીધી હોય વિચરણની તો શું કરવાનું તો કે માત્ર વર્ગમૂળ કાઢી નાખો તમે એટલે તમને શું મળશે તો કે પ્રવિની અંદર વેલ્યુશન મળશે. વિદ્યાર્થી મિત્રો, રકમ ખાસ વાંચવી એ જરૂર છે કે આપણે વિચરણ આપ્યું છે કે પ્રમાણિત વિચરણ આપ્યું છે. બરોબર, તો આપણે જોઈએ દાખલાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય તમારા ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 6 મેં એક શોર્ટમાં કિંમત લખેલી છે. n એટલે 10 આપેલા છે. વિગત આપી છે નફો લાખ રૂપિયામાં છે અહીંયા x કહેવાય, આ વહીવટી ખર્ચ લાખ રૂપિયામાં જેને y આપેલો છે, મધ્યક આપ્યો છે x ના કોલમમાં કેટલા છે તો કે 60 છે. વહીવટી ખર્ચ એટલે કે y અને y ના કોલમમાં આપણે શું આપી દીધા છે 25 એટલે કે એનો શું થાય તો x નો મધ્યક એટલે કે x નો મધ્યક એટલે કેટલો થાય તો કે x બાર બરાબર કેટલો થશે તો કે 60 થશે. એ રીતે y નું મધ્યક એટલે શું થાય તો કે y બાર થશે. આ રીતે સંકેત આપણે લખ્યા છે. ત્યારબાદ લખીશું કે પ્રમાણિત
વિચલન વિચલન કીધું છે એટલે કે આપણે ખબર પડે કે વર્ગ સિવાયની વેલ્યુ છે એટલે શું કહેવાય તો કે x નું પ્રમાણિત વિચલન એને શું કહેવાય તો કે sx કેટલું થશે 6 ત્યારબાદ તો કે y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર કેટલા થશે તો કે 3 થશે નીચે કીધું કે સવિચરણ એટલે આપણે ખબર પડે શું તો કે કોવેરિએશન xy બરાબર હવે સાથે સાથે જોઈ લઈએ કે આને આપણે શું કહી શકીએ તો કે કોવેરિએશન xy આપણે કહેવાય એટલે સૂત્ર કયું વાપરવું પડશે આપણે તો પ્રથમ નંબરનું જે સૂત્ર છે x બાર છે આ છે y બાર છે આ છે કોવેરિએશન xy છે s સ્ક્વેર x ની જરૂર પડે છે તો કે નથી શું આપી દીધું છે તો કે પ્રમાણિત વિચલન આપ્યું છે એટલે જ્યારે તમે આ વેલ્યુશન મૂકશો ત્યારે કેટલા કરવાના થશે તો કે વર્ગ કરીને વેલ્યુશન મૂકવાની રહેશે તો શરૂઆત કરીએ દાખલાની આપણા સ્ટેપ મૂકવા છોડવાના નથી પહેલું સ્ટેપ x બાર y બાર એ રીતે જ કરવાનું ભલે આપણે તૈયાર વિગત આપી છે તો તૈયાર લખીને કરવાનું છે તો પ્રથમ સ્ટેપ એટલે શું આવશે તો કે x બાર બરાબર કેટલું થાય તો કે 60 બીજું સ્ટેપ એટલે આપણું y બાર જે તૈયાર આપી દીધું છે તો લખવાનું કેટલા તો કે 25 ત્યારબાદ આપણે b શોધવાનું છે b માટેનું આપણે સૂત્ર આપણે ખબર છે કયું મૂકવાનું થશે તો કે b બરાબર તો કે કોવેરિએશન xy ના છેદમાં sx સ્ક્વેર x મૂકવાનું છે તો આપણી પાસે 100 વિચલન આપણે ખબર છે કેટલું છે તો કે 10.4 છે પણ નીચે જે તમને આપી દીધું વિચરણની જરૂર છે તમને વિગત શું આપી છે પ્રમાણિત વિચલન તો આપણે કરવાનું શું થાય 6 નો વર્ગ કરીને તમે લખી નાખો એટલે કે sx નો સ્ક્વેર કેટલો થાય ગણિત ખરેખર કરો તો છાણે 36 ઈ કોના આધારે મેળવો તો કે આના આધારે આપણે મેળવો એટલે કે વર્ગ કરવાથી આપણે શું મળશે તો કે x સ્ક્વેર x મળશે એટલે કે છેદમાં કેટલા મૂકી દો તો કે 36 ત્યારબાદ આપણે બાદબાકી કરી નાખીએ કે માટે 10.4 ભાગ્યા 36 કરશું તો જવાબ મળશે 0.29 બરોબર ત્યારબાદ સ્ટેપ નંબર 3 એટલે અંતઃખંડ એટલે કે y બાર a બરાબર y બાર માઈનસ bx બાર બરોબર ત્યારબાદ y બાર આપણી પાસે કેટલું છે જો તો કે 25 છે જ્યાં b આપણે મળી ગયો છે કેટલો તો 0.29 x બાર ની વિગત આપણી પાસે કેટલી છે તો કે અહીંયા લખેલ છે 60 તો આપણે 60 ગુણ્યા 0.29 કરશું તો આપણે જવાબ મળશે 17.4 ને બાદ કરશું માટે બાદબાકી કરી 25 માંથી આપણે 17 કાઢશું તો 2 3 7 7 માંથી કાઢશું કે 7.6 આપણે જવાબ મળશે એટલે કે આપણું ચોથું સ્ટેપ અહીંયા પૂર્ણ થયું ત્યારબાદ સ્ટેપ નંબર શું આવશે તો કે 5 એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખાનું અનવાયો ચલો તો y કેપ a plus bx ની અંદર વેલ્યુશન મૂકવાની છે તો y કેપ બરાબર ના બરાબર a એટલે 7.6 મળે છે ત્યારબાદ b બરાબર તમને 0.29 x એટલે કે અહીંયા જે આપણે મેળવ્યું એ શું મેળવ્યું તો કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે શું કામ તો કે દાખલાની અંદર માત્ર આપણે શું કીધું છે તો કે આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો પણ આગળ કઈ અન્વયન કરવાનું નથી તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ તો બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારા ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ નંબર 10 છે જોઈએ ની રકમ તો કે નીચે આપેલી માહિતી પરથી બોલપેન નો ભાવ 40 રૂપિયા હોય ત્યારે તેના પુરવઠા અંગેનું અનુમાન કરો એટલે તમને ડાયરેક્ટ એમ કહી દીધું છે કે ભાવ જ્યારે 40 હોય ત્યારે પુરવઠાનું એકમો શોધવાનું છે અથવા તો અનુમાન કરવાના છે પણ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે એમ કે સર આમાં y ની x પર નિયત સંબંધ દેખાતો નથી કેદી પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોઈ પણ કિંમતનું અનુમાન કરવું હોય તો મારી પાસે y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ હોવું જોઈએ એટલે કે આની અંદર તમારે 5 સ્ટેપ અને છઠ્ઠા સ્ટેપે x બરાબર કેટલા લઈને દાખલા ગણવાનો છે તો કે 40 લઈને દાખલો ગણવાનો છે જોઈએ b કયા સૂત્રથી શોધી શકશો જોઈએ વિગત છે
ભાવ છે એને x કીધો છે, પુરવઠો એને y કીધો, એટલે કે ભાવ બરાબર કેટલા થશે 40 થશે। હવે વાત કરીએ સરેરાશ। સરેરાશ કે મધ્યક કે એકમ દીઠ કે તો બધાનો અર્થ શું થાય તો કે x નો સરેરાશ એટલે એને વચાઈશું તો કે x બાર, એ રીતે y નો સરેરાશ એટલે એને શું કહેવાય તો કે y બાર, બરાબર। નેક્સ્ટ જોઈએ, હવે કીધું છે વિચરણ એટલે કે x નું વિચરણ એટલે એને કહેવાય s સ્ક્વેર x, પછી y નું વિચરણ એટલે એને કહેવાય s સ્ક્વેર y, બરાબર। નીચે આપ્યું છે r એટલે કે સહસંબંધાંક આપી દીધો, એટલે આપને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સહસંબંધાંક આપણે તૈયાર આપી દીધો હતો, તો કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે તો કે આપણે r એટલે કે જે સહસંબંધાંકની વેલ્યુએશન હતી એ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે, એટલે r એટલે કે v બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx નો ઉપયોગ કરવાનો રહેશે। પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિચરણ છે પણ દાખલાની અંદર જરૂર કોની પડે તો કે x sx અને sy ની જરૂર પડે। મેં કીધું હતું કે જ્યારે વિચરણ આપ્યું હોય પ્રવિમાં ફેરવવું હોય તો વર્ગમૂળ કાઢવાનું છે, તમે 25 નું વર્ગમૂળ કાઢીને લખો તો કેટલા વધે તો કે 5, એ રીતે 10,000 નું તમે વર્ગમૂળ કાઢો તો જવાબ કેટલો આવે sy બરાબર 100 મળશે। હવે આપણા 5 સ્ટેપ છે આપણી પાસે, હા તો પહેલું સ્ટેપ એટલે x બાર, તો x બાર એટલે આપણે મધ્યક તૈયાર આપી દીધો છે, કેટલો છે તો કે 30। ત્યારબાદ આપણે y બાર આપી દીધો છે, તો y બાર આપણે કેટલો આપેલો છે તો કે 500, તો લખી નાખો 500। ત્યારબાદ આપણે b શોધવાનો છે, તો b શોધવા માટે આપણું સૂત્ર કયું આવે તો કે r ગુણ્યા sy ના છેદમાં sx, તો આની અંદર આપણે વેલ્યુએશન મૂકીએ તો કે r એટલે આપણે ખબર છે કેટલું છે તો કે r બરાબર આપણે આપી દીધું છે તો કે 0.8 ગુણ્યા sy ના છેદમાં sx, તો કે sy કેટલો આપી દીધો છે તો કે 100 આપ્યો છે, અને sx એટલે આપણે આપી દીધા છે 5। હવે આપણે ડાયરેક્ટ કરી ગુણાકાર કરી કે 0.8 ગુણ્યા 100 એને ભાગ્યા આપણે કેટલા કરી નાખી 5, તો આપણે b શું મળશે તો કે b બરાબર 16 મળશે, એટલે કે આપણે b આપણે મળી ગયો। હવે ત્યારબાદ આપણે જરૂર કોની પડે વિદ્યાર્થી મિત્રો કે a ની જરૂર પડશે, તે a એટલે શું થાય તો કે y બાર માઈનસ bx બાર, y બાર ની વેલ્યુએશન આપણી પાસે છે, કેટલી છે તો કે આપણી પાસે 500 છે, તો કે 500 ના આપણે 500 એમને લખીએ, b એટલે આપણે ખબર છે કેટલું છે કે 16 આવ્યું, x બાર આપણે આપણી પાસે 30 છે, તો જો 500 ના 500 16 તેરી 78 400 ને કેટલા થશે 80, અને બાદબાકી કરીએ આપણે તો a બરાબર આપણે કેટલું મળશે 20, એટલે આપણે ખબર પડી ગઈ કે b એટલે 16 a એટલે 20। હવે આપણે પાંચમો સ્ટેપ એટલે શું આવશે તો કે y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન અથવા તો એનું સમીકરણ। આપણે એનું સૂત્ર આપણે ખબર છે તો કે શું આવે તો કે y કેપ a bx, માત્ર આની અંદર વેલ્યુએશન મૂકવાની છે તો કે y કેપ ના y કેપ a એટલે આપણે કેટલું આવ્યું તો કે 20 મળ્યું, b તો કે 16 મળ્યું, તો કે x નું x એટલે આપણે અહીંયા સમીકરણ મળી ગયું છે। આમાં એને અનુમાન કરવાના કહેતા કે પુરવઠાનું અનુમાન કરવાનું કે એ ભાવ એને આપણે શું કીધું હતું x, તો કે x બરાબર એટલે કે છઠ્ઠી પૂરી આપણે શું છે છઠ્ઠું સ્ટેપ એટલે તો કે x બરાબર 40 લેતા માટે y કેપ બરાબર તો કે 20 ના 20 16 ના 16 એને ગુણ્યા 40, 20 પ્લસ 100 ગુણ્યા 4 એટલે 64 થશે કે 640, 640 માં 20 નાખશો એટલે જવાબ મળશે 660 એકમ। હવે પુરવઠો એ કેમાં હોય હંમેશા તો એકમ ની અંદર આપેલ હોય છે, એટલે જવાબ શું થશે તો કે 660 એકમ। નીચે નાની એવી લાઈન તમે લખી શકો કે ભાવ 40 રૂપિયા હોય ત્યારે પુરવઠો અંદાજે 660
એકમો હશે। બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે જે બીજા દાખલાની સહાય પૂર્ણાવૃત્તિ કરીએ। જો દાખલા નંબર 3 જેમાં ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ 10 ઉદાહરણ 12 તમને આપે છે। મેં ટૂંકી વિગત લખેલી છે। સંપૂર્ણ વિગત આ રીતે છે કે એક કંપની દ્વારા ઉત્પાદિત પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદિત કરતા એક એકમમાં જુદા જુદા સમયે પવનની ગતિ કિલોમીટર પ્રતિ કલાક અને વીજળીનું ઉત્પાદન હોત વિશેના 5 અવલોકનો, એટલે n બરાબર કેટલા થશે તો કે 5 અવલોકનો નોંધવામાં આવ્યા છે। તે પરથી નીચે મુજબની માહિતી તમને મળે છે। એટલે કે આને જોઈ રીતે આપી દીધું તો કે પવનની ગતિ x કિલોમીટર પ્રતિ કલાક માં આપી દીધું છે, વીજળીનું ઉત્પાદન y વોટ ની અંદર આપી દીધું છે, x બાર આપ્યો છે, y બાર આપ્યો છે, સિગ્મા xy આપી દીધું, x સ્ક્વેર x આપી દીધું છે। આ માહિતી વીજળીના ઉત્પાદન એટલે y કહેવાય ની પવનની ગતિ એટલે x એટલે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો। જો પવનની ગતિ 25 કિમી પ્રતિ કલાક હોય ત્યારે વીજળીનું ઉત્પાદન કરો। પવનની ગતિને આપણે કયો ચલ આપ્યો છે તો કે x બરાબર 25 આપેલ હોય ત્યારે y નું આપણે અનુમાન કરવાનું છે। એટલે કે આપણા 6 સ્ટેપ કરવાના રહેશે। x બાર y બાર નિયત સંબંધ અંતઃખંડ અને y ની x પર નિયત સંબંધ રેખા અને x બરાબર મૂલ્ય જે લેવાનું છે એ। તો શરૂઆત કરીએ દાખલાની। પણ દાખલો શરૂઆત કરતા પહેલા જોઈએ કે નિયત સંબંધની અંદર કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે। તો જો સિગ્મા xy વેલ્યુએશન આપી દીધી છે તો એનું સૂત્ર શું બને કે b બરાબર સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n ઇન્ટુ s સ્ક્વેર x ની જરૂર પડશે। તો શરૂઆત કરીએ પહેલું સ્ટેપ એટલે કે જવાબ। પહેલું સ્ટેપ પર આપણું શું થાય તો કે x બાર તો કે આપણે તૈયાર આપી દીધું છે તો લખવાનું છે આપણે, વેલ્યુએશન ની કઈ જરૂર નથી। પણ બીજી સ્ટેપ પર આપણે શું થશે તો કે y બાર બરાબર આપણે કેટલું આપ્યું છે 186। ત્યારબાદ આપણે p એટલે કે નિયત સંબંધ મેળવવાનો છે તો કયું સૂત્રનો ઉપયોગ કરશું તો કે સિગ્મા xy માઈનસ n x બાર y બાર નો ગુણાકાર છેદમાં n ઇન્ટુ s સ્ક્વેર x। બરાબર, તો આને વેલ્યુએશન મૂકીએ તો કે આપણે આપી દીધું છે કેટલું છે તો કે 23200 જ્યાં n એટલે આપણે દીધા છે 5 x બાર 20 અને 186 એટલે કે ત્રણેયનો શું કરવાનો છે ગુણાકાર કે 5 ગુણ્યા 20 ગુણ્યા 186 છેદમાં n ગુણ્યા sx સ્ક્વેર આપી દીધો છે 50। આમ જોઈએ તો ગણતરી કરીએ તો કે 23200 20 50 100 ગુણ્યા 186 કરશો એટલે કે 18600 છેદમાં 25 25 એટલે કે 250 મળશે। આની બાદ બાકી કરીએ તો આપણે જવાબ મળશે 23200 માંથી 18600 બાદ કરતા આપણને જવાબ મળશે 4600 એના છેદમાં 250 એટલે કે 25 વડે આપણે શું કરવાના છે ભાગાકાર। હવે બાદ ભાગાકાર કરતા b ની કિંમત મળશે 18.4। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 સ્ટેપ થઈ ગયા। ચોથું સ્ટેપ એટલે કે a અંતઃખંડ, તો માટે a મૂકીએ। a માટેનું સૂત્ર આપણે ખબર છે a બરાબર y બાર માઈનસ bx બાર। તો આપણે y બાર આપણે ખબર છે કેટલો છે તો કે 186 છે, b એટલે આપણે ખબર છે 18.4 અને x બાર જે છે આપણી પાસે કેટલો છે તો કે 20 છે 186। 18.4 ગુણ્યા આપણે 20 કરશું તો જવાબ મળશે 368 એટલે અંતઃખંડની જે વેલ્યુએશન છે આપણે મળશે માઈનસ ની અંદર માઈનસ 182। હવે આપણે શું શોધવાનું છે તો કે y ની x પરની નિયત સંબંધ રેખાનો અન્વયો ચલો। તો આપણે અન્વયોજન માટે આપી y કેપ નું સૂત્ર તો કે a bx
જેની અંદર આપણી પાસે જે વેલ્યુએશન છે એ મૂકી દો એ કેવો છે તો કે માઈનસ છે 182 પ્લસ બી એટલે આપણે ખબર છે કેટલું છે કે 18.4x હવે જો આપણી પાસે આ જે મેળવ્યું એ સમીકરણ મેળવ્યું છે પણ આપણે શું કીધું છે તો કે પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ અવર એટલે કે x બરાબર કેટલા મૂકવાના છે તો કે 25 લઈને દાખલો ગણવાનો છે એટલે x બરાબર 25 કિમી પ્રતિ કલાક લેતા એટલે કે અહીં વેલ્યુ શોધી તો y કે x દેખાય કેટલા મૂકવાના થશે તો કે 25 માઈનસ 182 પ્લસ 18.4 ગુણ્યા 25 તો ગુણાકાર કરીને આપણે લખીએ 182 પ્લસ 18.4 ગુણ્યા 25 કરશું તો આપણે જવાબ મળશે 460 અને 460 માંથી આપણે બાદ બાકી કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો 460 માંથી 182 બાદ કરશું તો આપણે જવાબ મળશે 278 અને y છે કેમાં આપેલું છે એકમ જો તો વોટમાં એટલે પાછળ હું નાખવું પડશે વોટ એટલે નીચે એક લાઈન શોર્ટમાં લખવાની છે કે જો પવનની ગતિ 25 કિમી પ્રતિ કલાક હોય તો વીજળીનું ઉત્પાદન અંદાજે કેટલા વોટ આવશે તો 278 વોટ થશે બરોબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે આજના વિડિયોની અંદર આપણે 3 જે ટૂંકા સૂત્ર છે એનો અભ્યાસ કર્યો 3 એના એક્ઝામ્પલ લીધા તો હવે આ એક્ઝામ્પલ માટે સ્વાધ્યાય માટે તમને હું HW તરીકે ઉદાહરણ તમારે ઉદાહરણ નંબર 8 અને 9 કરવાનું છે ત્યારબાદ તમારી પાસે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર જે 7મો અને 9મો છે એ સ્વાધ્યાયમાં કરવાનો છે ત્યારબાદ આપણા જે સ્વાધ્યાય છે પાછળ એમાં વિભાગ ડી ની અંદર જે દાખલો 9મો છે એ અને ત્યારબાદ વિભાગ જે આપણો ઈ છે જેમાં તમને 3 દાખલા આપેલા છે દાખલો ત્રીજો ચોથો અને પાંચમો તો આજે 1 2 3 4 5 6 અને 7 એટલે કે તમારે 7 દાખલા HW અંદર કરવાના છે ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદરથી તમને 3 માર્ક્સનું પૂછાય છે 3 સૂત્ર છે આપણે જે અગાઉ ભણી ગયા છીએ એના બેઝિસ ઉપર જ સૂત્ર બધા બનેલા છે કોવેરિએશન વાળું આપ્યું તો b બરાબર કોવેરિએશન ના છેદમાં s સ્ક્વેર x મૂકવાનું છે ત્યારબાદ તમને જો r વાળું સૂત્ર કે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx અને ત્રીજું જે સૂત્ર તો b બરાબર સિગ્મા xy માઈનસ nx બાર y બાર છેદમાં nx સ્ક્વેર x મૂકવાનું છે આપણે 3 સૂત્રનો અભ્યાસ કર્યો એની વિગત લખી અને 3 એક્ઝામ્પલ કર્યા છે રકમ ખાસ ધ્યાનથી વાંચવું અને ત્યારબાદ એના સંકેત આપીને તમારે દાખલાની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો ખાસ છે કે આપણા સ્ટેપ ભૂલાવા ન જોઈએ x બાર y બાર b a y ની x બની નિયત સંબંધ રેખા x નું અન્વયન કરવાનું છે તો અહીંયા જોઈએ તો નિયત સંબંધ દાખલા જે મોસ્ટ ઓફ જે દાખલા હતા એ અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડિયોની અંદર જ્યારે આપણે મળશું ત્યારે એના જે સાવ ટૂંકા દાખલા છે જે અલગ બે ગુણમાં પણ પૂછી શકે અથવા તો 3 દાખલા ભેગા કરીને 3 માં પૂછી પણ શકે છે તો એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરશું જો આજનો વિડિયો તમને ગમે વિદ્યાર્થી મિત્રો તો તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સ્ટે હોમ સ્ટે સેફ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો